મનુસ્મૃતિ અધ્યાય નંબર 2 શ્લોક 92 થી 96. પૂર્વાચાર્યોએ 11 ઇન્દ્રિયો કહે છે, જેના નામ છે કાન, આંખ, કાન, નાક, જીભ, ખાલ, ગુદા, શિશ્ન, હાથ, પગ અને વાણી. આ 10 ઇન્દ્રિયો માં પહેલી 5 જ્ઞાનેન્દ્રિય છે અને પછીની 5 કર્મેન્દ્રિય છે. 11મું મન છે. એ પોતાના સંકલ્પ અને વિકલ્પ રૂપી ગુણથી 10 ઇન્દ્રિયોને વિષયોમાં પ્રવૃત્ત કરે છે. એ જ મનને વશમાં કરવાથી બધી ઇન્દ્રિયો વશમાં થઈ જાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં ફસવાથી અવશ્ય અપરાધ થાય છે, પણ એને વશમાં રાખવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વિષય ભોગવાની ઈચ્છા એના ભોગવવાથી ક્યારેય શાંત નથી થતી. જેમ કે ઘીથી આગ ક્યારેય શાંત નથી થતી, ઈચ્છા ભોગવવાથી એ ક્યારેય શાંત નથી થતી અને વધતી જાય છે. જે પુરુષ બધી કામનાઓને ભોગવે છે અને જે નથી ભોગવતો, આ બે માંથી એને છોડવી જ એ જ સર્વશ્રેષ્ઠ છે. બાકી સમજાય તેને વંદન. જય દ્વારકાધીશ.